આમોદના માંડવા ફળિયામાં સરદાર પટેલ આવાસ યોજના હેઠળ વર્ષો પહેલા નિર્માણ પામેલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। આ મામલે આમોદ પોલીસે મુખ્ય આરોપી બશીર અલી પટેલ અને જેસીબી ડ્રાઈવરની ધરપકડ કરી છે। જોકે હવે સમગ્ર પ્રકરણમાં માત્ર તોડફોડ જ નહીં પરંતુ જમીનની માલિકી, રેવન્યુ રેકોર્ડ અને સરકારી તંત્રની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં છે। માહિતી મુજબ વર્ષ 2003 થી 4 દરમિયાન સરદાર પટેલ આવાસ યોજના હેઠળ આશરે 30 ગરીબ પરિવારો માટે મકાનો બનાવવામાં આવ્યા હતા। તાજેતરમાં આવાસો પર બુલડોઝર ફેરવાતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે। બીજી તરફ જમીનની માલિકી અને વેચાણ દસ્તાવેજોને લઈને પણ વિવાદ ઉભો થયો છે। જો જમીન ખાનગી માલિકીની હતી તો સરકારી યોજના હેઠળ આવાસોની મંજૂરી કેવી રીતે આપવામાં આવી અને જો આવાસો કાયદેસર હતા તો વર્ષો સુધી માલિકોનો પ્રશ્ન કેમ ઉકેલાયો નહીં તેવા અનેક પ્રશ્નો હવે ચર્ચાના કેન્દ્રમાં છે। હાલમાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન વિતાવવા મજબૂર બન્યા છે, જ્યારે સમગ્ર મામલે પોલીસ, રેવન્યુ અને સંભવિત ન્યાયિક તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ હકીકતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જીસીબી વાગી ગયેલું છે અમારા મકાન અહીંયા આગળ હતા। અમને જાણ નથી મળી, તોડી નાખ્યું છે। અમને ન્યાય મળે સરકારગંજથી એ વહેલી તકે મળવું જોઈએ। અમે જયતા સાહેબ કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું। સામાન બધો તોડી ફોડી કાઢ્યો। તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે, બરાબર? પછી બીજું તો અમે શું સરકાર કને માંગીએ? અમે ગરીબ લોકો મહેનત કરીને ખાનારા છે, પછી તો અમે શું કરી શકીએ? પછી આગળ તમે જે કરો એ સાચું।